સુરતમાં નાસીરનગર ડિમોલિશન કેસમાં નવો વિવાદ ઉભો થયો છે। એસઓજીએ નાસીરનગરમાં રહેતા 7 આરોપીની યાદી જાહેર કરી છે। એક આરોપી સામે માત્ર કોરોના કાળમાં જાહેરનામા ભંગનો કેસ નોંધાયો। 7 આરોપીઓના કારણે 100થી વધુ ઘરોના ડિમોલિશન કરાયા। એએમસીના લેટર પેડ પર સ્થાનિક 30 પોલીસ કર્મીનો સ્ટાફ મંગાયો હતો। એસઓજી ડિમોલિશન સ્થળે કેમ પહોંચી તે પણ એક સવાલ છે। કોંગ્રેસે સમગ્ર મુદ્દે પોલીસ અને વહીવટી પ્રશાસન પર સવાલ ઉઠાવ્યા છે। બિલ્ડરને લાભ કરાવવા એસઓજી સ્થળ પર પહોંચી હોવાનો આરોપ છે। ડિમોલિશન હવે કાયદાકીય અને રાજકીય વિવાદનું કેન્દ્ર બન્યું છે। તો આ કાર્યવાહીથી 114થી વધુ પરિવારો સીધા અસરગ્રસ્ત બન્યા છે। બિલ્ડરને લાભ કરાવવા એસઓજી સ્થળ પર પહોંચી હોવાનો આરોપ છે। 7 આરોપીઓના કારણે 100થી વધુ ઘરો તોડી પાડ્યા છે। આ કામગીરી પણ શંકાના દાયરામાં છે અને સંભાવના એવી છે, એટલે આક્ષેપ એવો લાગી રહ્યો છે કે બિલ્ડરના લાભ ખાતર આ તમામ જે કારસ્તાન છે તે થયું છે। નાસીરનગર ડિમોલિશન કેસમાં નવો વિવાદ ઉભો થયો છે। એસઓજીએ નાસીરનગરમાં રહેતા 7 આરોપીની યાદી જાહેર કરી છે। સુરત શહેરની બાહોશ કહેવાતી એસઓજી પોલીસ એના ડીસીપી રાજદીપસિંહ નકુમની આગેવાની હેઠળ સમગ્ર ટીમ અને સુરત મહાનગરપાલિકાનો સમગ્ર મોટી સંખ્યામાં સ્ટાફ એ નાસીરનગરમાં પ્રવેશે છે। લોકોના ઘરોનું સર્વે શરૂ કરે છે। લોકોને ઘરો ખાલી કરવાના પ્રયાસ કરે છે। જેમાં નાસીરનગરના જે સીસીટીવી ફૂટેજ હતા એ તમામ ફૂટેજ આ જો જાહેર કરું છું। સરકાર કહે છે ને, મનપા કહે છે ને કે આ ડિમોલિશન મનપા તંત્રે નથી કર્યું। મનપા તંત્રે આખી વસ્તી વસેલી હતી। લોકોને ઘરો ખાલી કરાવવામાં એસઓજીની દાદાગીરીથી લોકોને ઘરો ખાલી કરાવ્યા અને મનપા તંત્રના હાજર સ્ટાફે ડિમોલિશન કરાવ્યું। એના સ્પષ્ટ સીસીટીવી કેમેરામાં તમે જોઈ શકો છો। હજુ તંત્રને અપીલ કરીએ છીએ કે મનપા તંત્ર પણ જવાબદાર કાર્યપાલક ઇજનેરોને સસ્પેન્ડ કરે। પોલીસ તંત્ર પણ જવાબદાર ડીસીપી નકુમ અને એના સ્ટાફની સામે કાર્યવાહી કરે।